એવી વાત છે ને સાહેબ. પણ દિવસે દિવસે જે ભાવ વધતા જાય છે ને, તુવેર દાળ, મગ દાળ, ચણાની દાળ, આના પરથી મેં એક આગાહી કરી. ગઢવી કોઈ પણ આગાહી કરે 100 વર્ષે સાચી પડે. તમારી પાસે પેન હોય તો તમે લખી લો. આજે 20માંથી સીધા 70 રૂપિયા થઈ જાય ડાયરના. હારી આવી ડાયર મોંઘી થાય છે. આથી 500 વર્ષ પછી ડાયર એવી મોંઘી થાય છે ને સાહેબ, કે આપણે આ નથી આમાં ગુરુનો નંગ, મંગળનો નંગ, બુધનો નંગ વિડીયોમાં પહેરી છે ને, એમ લોકો ચણાની દાળ, તુવેરની દાળ, મગની દાળ વિડીયો પહેરશે. આવી દાળ મોંઘી થાય તમે કોઈ ખીચડી નહીં ખાઈ શકો. પછી ઈટાણે છોકરાને કહે છે ને, બાપા જો બેટા, અને તુવેરની દાળ કહેવાય, આ મગની દાળ, આ તારી માં ચણાની દાળ. આપણા દાદા આની પેલા ખીચડી ખાતા બેટા. શું વાત કરો છો બાપા? તો હવે તમારા બાઈકમાં નથી. આવી ખીચડી મોંઘી થાય છે. ખીચડી પિક્ચર આવશે ટાણે, ખૂની ખીચડી, ખીચડીના ખેલ, ખીચડીની ખમીરાત, આવા ખીચડીના પિક્ચર બનશે. તમે કોઈ ખીચડી નહીં ખાઈ શકો. પછી અત્યારે તમે જે કલાકાર નક્કી કરવા જાઓ છો ને, પણ ઈ ટાણે તમે કલાકાર નક્કી કરવા જાય છો ને પૂછો ને તમારું બજેટ શું, એટલે કલાકાર કહે છે કે આવા જવાનું ભાડું આપજો ને 1 વાટકો ખીચડી આપજો. 1 વાટકો ખીચડીમાં આવશે કલાકાર. આવી ખીચડી મોંઘી થવાની છે. પછી ઋષિ મુનિઓ તપ ધરશે, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, અને ભગવાન પ્રસન્ન થાય છે. માગો વચ માગો. એ 35 કિલો ખીચડી જોઈએ છે ભગવાન. નથી, અમૃત લઈ જાઓ, ખીચડી નથી. 250 ખીચડીમાં લક્ષ્મી પાર્વતી 2 બાજે છે. ખીચડી ભગવાન પાસે નહીં હોય સાહેબ. ખીચડી ખાવી હોય તો આવા કાર્ય કરતા રહીજો. પણ આ તમે બેઠા છો ને, આને સંસ્કૃતિ કહેવાય. માં, બેન, ભાઈ, આખો પરિવાર બેન સાંભળી શકે એવું કોઈ હોય તો માત્ર ને માત્ર ડાયરો. એમાં સારી જ વાતો આવે, કોઈ ખરાબ વાતો આવે જ નહીં. અને ટીવી છે એને વિકૃતિ કહેવાય. એમાં કોઈ એવો સીન નથી આવતો કે આખો પરિવાર બેન આપણે સાંભળી શકીએ. બેન બેઠી હોય તો ભાઈ બહાર વયો જાય, માં બેઠી હોય તો દીકરો બહાર નીકળી જાય. કારણ કે એવી કોઈ સિરિયલ, એવા કોઈ સીન આવતા નથી હારા કે આપણે આખો પરિવાર બહેન જોઈ શકીએ. પણ દિવસે દિવસે સંસ્કૃતિ બદલાતી જાય. હિન્દી ગીત બદલાણા, ગુજરાતી ગીત બદલાણા, રાહાડા બદલાણા. ધીરે ધીરે સંસ્કૃતિનો નાશ થતો જાય છે. પણ હજારો વર્ષના સૂરજ ઉગીને આથમી ગયા. પણ ગઢવી એક સંસ્કૃતિની મસાલે અડેક ઊભો છે. અમે કોઈથી ખરાબ ગીત નથી ગાયા, ખરાબ વાર્તા નથી કીધી. પણ જે દિવસે દિવસે બધું બદલાય ને, આજે મને દુઃખ થાય. પહેલા મને અત્યારમાં શું ફરક પડ્યો હું તમને એક ઝલક આપું. પહેલાના લોકગીત કેવા હતા, અત્યારના કેવા છે. પહેલાના રાહાડા કેવા હતા, અત્યારના કેવા છે. પહેલાના હિન્દી ગીત કેવા હતા, અત્યારના કેવા છે. પહેલાના ગીત અમને હેમુ ગઢવી ગાતા. સંસ્કૃતિ કોને કહેવાય? કેવા હતા ગીત? ઈકો ડબલ કરજો પેલા. કે તમારા રોદિયાને વારો એ મારા રે હમ માનો જીરે ક્યો તો ગોરા દે તમને કડલા લયા લોહીમાં હિરલે મોરલા ટંકાવો એ મારા રે હમ માનો જીરે. આને ગીત કહેવાતા. આમાં કંઈક સમજાતું આપણને. હમણાં એક ગીત આવ્યું હતું અમદાવાદમાં, હિટ થઈ ગયું. કોઈને ખબર ન પડી કયું ગીત હતું. કયું હતું ખબર છે? એટલે આ ઢેચાણેથી ધોતિયા ફાયડા આવ્યો હગો જેઠ નાચણિયો નાચતો નથી. આને સંસ્કૃતિ કહેવાય. ઢેચાથી ધોતિયા ફાયડા. આવા ગીત તમારે ગઢવી લખવાય તો હાજે 60 ધોતિયા પાડને કી બેઠે બેઠા મેં ન લખી કી. બોલો, પહેલાના રાહાડા તમે સાંભળો, હજી કચ્છમાં ગવાય રાહાડા. પણ કેવા રાહાડા હતા કે રાજોડા રણમાં ઉડે જેણી રાજ, રાજોડા રણમાં ઉડે જેણી રાજ. એવા ઘોડલા રે એ આવે રે રાણાના કે હો બરા હો રાજ. એવા ઘોડલા રે એ આવે રે રાણાના કે હો બરા હો રાજ. આને રાહડા કહેવાતા. હમણાં એક નવો રાહડો આવ્યો હતો કે ભાતીજી કરો ભડાકો ભેર્યો અને મારો બંદૂક નહીં ગોરી. બોલો, ભાતીજી પાસે બંદૂક હતી જ નહીં. એની પાસે તલર હતી. કોકે એવી જોટાવાળી ભાતીજીના હાથમાં પકડાઈ દીધી બંદૂક. એની પાસે હતી જ નહીં. પણ જે નથી ખબર એ વસ્તુ બહુ હાલે છે. અહીંયા હું કોઈ હિન્દી ગીત ગાવા આવ્યો નથી, પણ પહેલાનું હિન્દી ગીત તમે 50 વખત સાંભળો ને તમને એમ થાય કે આને સાંભળ્યા રાખી. અને અત્યારનું એક ગીત તમે 10 મિનિટ સાંભળો તમને ઝેર થઈ જાય. પહેલા હિન્દી ગીત કેવા હતા
અને અત્યારે કેવા છે હું એક ઝલક આપું તમને. કેવા હિન્દી ગીત પહેલા કે ચલતે ચલતે यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था, सररा चलते चलते, सररा चलते चलते यूं ही कोई मिल गया था, यूं ही कोई मिल गया था, सररा चलते चलते. આવા ગીત હતા આપણને સાંભળવાનું મન થતું. હમણાં એક હિન્દી ગીત આવ્યું ને કોઈ ખબર જ ન પડી શું કહીને વહી ગયો અને પાછું હિટ થઈ ગયું. કયું હતું ખબર છે? मैं ऐसा क्यों हूं, मैं ऐसा क्यों हूं, તારી માને પૂછ, તારા બાપુજીને પૂછ, તું આવો હરામખોર કેમ છું અમને ખબર છે. જે વસ્તુની ખબર નથી પડતી સાહેબ હિટ થઈ જાય છે અને એવી ફિટ થઈ જાય આ દુનિયામાં ખબર નથી પડતી સાહેબ આ બધું કેમ હાલે છે. હમણાં હું અમદાવાદ જતો ચોકડી માથે એક મદારી બેઠો હતો અને મદારી તમે સાંભળજો સાહેબ ઓળખી જાય કોણ દરબાર છે, કોણ ગઢવી છે, કોણ પટેલ છે, આની એક કળા છે, ઓળખી જ જાય. હું જાતો હતો એટલે મને મળ્યો, મને કે રામ રામ દરબાર. રામ રામ. કયો ગામ બાપુ? મેં કીધું સરંભળા. કોના દીકરા છો દરબાર? મેં કીધું ચંદુભાનું. ચંદુભાની વાત ન થાય. મેં કીધું શું કર્યું? રાજા માણસ હતો, એના ઘરે રોટલા ખાધેલા, 50ની નોટ હાથમાં આપી, રજવાડું હતું દરબાર. મેં શું લેવા જૂઠું બોલે છે? એ કે કામ એ તો મારી હાથ પેઢીમાં મેં કોઈ રજવાડું નથી જોયું. કીધું તું તો કીધું રજવાડાની વાત કરસ. 20 વર્ષ પહેલા અમારા ગામમાં અજવાળું નહોતું, હમણાં લાઈટું આવી ગયું. દરબાર તમે નાના હતા. મેં કોઈ અમે આવડા છે તમારા બાપે અમને કોઈ 50 રૂપિયા તને આપ્યા? પછી આપણે આ મુઠ્ઠી વરાવે આપણને અને પૂછે નાખું હળદ મોજ કર મળો સાડા તંદિસમાં તારો કામ બને તો મદરના દીકરાને માને કે નહીં માને? વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું આજુનું બાજુનું ઉપરનું નીચેનું દેશનું વિદેશનું દોસ્તનું દુશ્મનનું કરેલું કારવેલું કુટુંબનું કલેશનું કાઢી નાખવું તો મદરના દીકરાને માને કે નહીં માને? એટલે આપણે તો માનવું જ પડે. પછી મુઠ્ઠીવાળાને પૂછે મને માનો છો કે નાક દાદાને? એટલે તમારે એક તો કહેવા જ પડે. પછી પૂછે 5 આપો છો કે બાપુ 10? એટલે તમારે 5 તો દેવા જ પડે. મારો વારો આવ્યો. મને કે બાપુ મને માનો છો કે નાક દાદાને? મેં કીધું તમને. એ કે 5 આપો છો કે બાપુ 10? બધું 100 રૂપિયા. એ કે ક્યારે? મેં કીધું પગાર થાય તારે. બંધ કર નાખ્યું ગંદી. એ કોઈ નો સમજે. એટલે આવું બધું છે સાહેબ. પણ આવો રૂડો પ્રસંગ માં ભગવતીનો જ્યારે આવા ધર્મના કાર્ય થતા હોય સાહેબ, આ ગુજરાત સુખી હોય તો એનું કારણ છે આવા બધા પ્રસંગો. આપણે જે માની છીએ કે અનક્ષેત્રો હાલી રહ્યા છે. હું ઓબામાને કે આવે આપણે અહીંયા આવ્યો શું કરવા? હિન્દુસ્તાનમાં સંસ્કૃતિને જોવા આવ્યો હતો. એને જોયું કે આ દેશમાં કેવી સંસ્કૃતિ છે. અને આપણે તો કેવા ગુજરાતી તો સૌથી ભાગશાળી હોય ને સાહેબ, તો મેં ગુજરાતી જોયા સાહેબ. સંસદમાં પણ આપણી ગુજરાતી ભાષા બોલાય છે. આપણો કોક છે અહીંયા. આપણને આનંદ થાય કે આપણું કોક બેઠું છે સંસદમાં કે ગુજરાતી ભાષા અત્યારે સંસદમાં બોલાય છે. આનાથી વિશે આપણે આનંદ શું હોય કે આપણો ગુજરાતી જ્યાં ટોપ લેવલમાંથી બેઠો હોય, ઓબામાને આવી અને આપણા ગુજરાતીને ઝૂકવું પડતું હોય, ગુજરાતીના વખાણ કરવા પડતા હોય. એમ હીરો કે મોદીને બોલો હીરો હીરો જ છે ને સાહેબ. ઓબામાને ચોટલી કીતો થઈ ગઈ. આપણા બધા હીરા જેવા જ લાગે. ઓબામા હીરો જેવો નથી લાગતો. એ વિચિત્ર પ્રકારનું લાગે. હાફ 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 લાવ કઈ કરે ખબર ન પડતી. કૂતરા બેખા થઈ ગયા ઓબામાને જોઈને. કૂતરો ઓબામાને જોવા આવ્યો હતો કે આટલી બધી પહેરા ગોઠવા છે, આટલી બધા આટલું આવ્યું છે કોણ? અને કૂતરો અંદર ઘેર્યો ને સાહેબ, કોઈ એને માર્યો નહીં. કારણ કે આતંકવાદીને મરાય, કૂતરાને ન મરાય. પણ આ ધર્મના હિસાબે ચકી રહ્યું છે. ગુજરાતની બોર્ડર મૂકી દો સાહેબ એટલે વાર્તા પૂરી. સરનામું પૂછો તો 500 રૂપિયા લેશે. આવું મેં સાંભળ્યું છે. હું તો જીવો નથી ગુજરાતની બોર્ડરની બહાર અને જવું નથી, કોઈ પૂછતું નથી આપણને કંઈ. પણ માત્ર ને માત્ર ભક્તિ માંથી હાલે છે. હું 2 કડી તમને કહું કે શું ધર્મ કહેવાય. બહેનો બેઠા છે એટલા માટે. અને તમે બધા આશય તો આપણે કર્યું બહુ બરોબર છે, પણ કંઈક 2 વાત એવી કે તમારા હૃદયમાં ઉતરી જાય. કદાચ આપણા છોકરાને આપણને એમ થાય કે આ ભક્તિ આ ધર્મ શું છે. એમ હું 2 કડી એટલા માટે કહું ટૂંકમાં, મને અતિ પ્રિય છે એટલા માટે કે શેઠ સગાસાના ઘરે જેથી અઘોરી બાવો આવ્યો અને કીધું કે હું માંસાહારી બાવો છું,
અને બાળકનું માંસ મને આપો તો હું તમારા ઘરનું અનાજ ખાઉં. અને સગાસાને એવી ટેક હતી કે પહેલા એક ભીખા માણસ જમાની પછી જમવું. અઘોરી બાબાએ કીધું કે બાળકનું માંસ મને આપો તમારા ઘરનું અનાજ લઉં. અને સગાસાના પગ ધ્રુજી ગયા કે બાળકનું માંસ મારે લાવવું ક્યાંથી. પણ નાનો એવો દીકરો ચલ્યો નિશાળે ભણવા જેલો. સગારસા હજી પહોંચી બાજુ પેલા અખિલ બ્રહ્માંડનો નાશ કૃષ્ણ પરમાત્મા જે બાવાનો રૂપ લઈ અને સગારસાની પરીક્ષા કરવા માટે આવ્યો હોય એ માસ્તરનું રૂપ લઈ અને ચેલિયાને કીધું કે બેટા તારા ઘરે જાતો નહીં. કેમ કે તારા ઘરે એક બાવો આવ્યા છે અને તારા મા બાપ તને એને ખાંડીને ખવડાવી દેવાના છે. તારે સાહેબ આ દેશનો નાનો એવો દીકરો 5 વર્ષનો એ સાહેબને જવાબ આપે. શું કે છે કે ભાગુ તો મારી ભોમ કાલા છે અને ભોરિંગ જીલે નહીં બાર. મેરુ સરીખા એ ડોલવા લાગે આકાશ વિન્યાધાર. મેરા મોણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. એ મેરા મોણ માજા મૂકી દે પણ ચેલૈયો સત ના ચૂકે. અને દીકરો ઘરે આવ્યો પોતાની માએ ખાંડણિયામાં નાખ્યો હાથમાં હામેલું લીધું અને પહેલો પ્રહાર પોતાના દીકરામાંથી કરવા જાય અને બાબાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાંડી નાખ તો હું ખાવું નહીં. તો કેમ કે એક તો 20 વર્ષનો દીકરો હોય એના લગ્ન થતા હોય અને પોતાની માં પોખવા જતી હોય અને જેટલો હરખ જેટલો આનંદ પોતાના મોઢામાંથી હોય એટલા આનંદથી તારા દીકરાને તું ખાંડ તો હું ખાઉં નક્કી ખાઉં નહીં. પણ આ ભારત દેશની સ્ત્રી ચંગાવતી રાણી હાથમાં સાંભળી લીધું અને પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે. પણ છેલ્લા હાલેડા ગયા તેના દીકરાના પણ કેવા હાલેડા હતા કે મારા હાલરડે પડી હાલતાલ કુંવર ચેલૈયા. ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા. એ મારા નોધારાના તું આધાર મારા ચેલૈયા. ખમા ખમા રે ખમા ખમા કુંવર ચેલૈયા. અને બાળકનું માંસ જ્યારે બાવાની થાળીમાં પીરસવામાં આવ્યું અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના તો વાંજ્યાના ઘરનું નથી ખાતું. આ શબ્દ જ્યાં બાવાના મુખમાંથી નીકળ્યા અને સગાસાની છાતી થડકો લઈ જઈ કે આજ મારા ઘરેથી બાવો ભીખો જાય છે, આજ મારો ધર્મ જાય છે, આજ મેં મારો એક ને એક દીકરો ખોઈ નાખ્યો. અને સગાસાના મોઢામાંથી એના મુખમાંથી શબ્દ નીકળ્યા. શું કે સગાસા કે સગારસા કે જન્મમાં મારા કોઈ પૂર્વ જન્મ નાય પાપ. ગુરુદેવ ભવા કામે ગોતરી માયરા માને બાપ. ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો. એ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો. પણ તેથી ચંગાવતી રાણી હાથમાં કટાળીને ઊભી થઈને કીધું કે હે બાવા તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી, તારી ભૂલ થાય છે. કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈને વાત ન કરે, પણ એક બાવો એક સાધુ એક મારો બાપ સમજીને કહું છું તો એમ કહેતો હોય કે મારે બીજું સંતાન નથી તો સાંભળ. અને ચંગાવતી રાણી તેથી બાવાને જવાબ આપે છે. શું કહે છે કે બાપ સમજીને કહું છું બાવા મારે પેટ છે મહિના 5. આશરો સીતા એ રામનો એને આવે નવની આજ. બેઠો થાપ નહીં દઉં બાવા તન જે માવી ના નહીં દઉં જાવા. એ બેઠો થાપ નહીં દઉં બાવા તન જે માવી ના નહીં દઉં જાવા. સાહેબ આને ધર્મ કહેવાય, આને દાન આપ્યા કહેવાય. આપણે જે 500 રૂપિયા આપી આખા ગામમાં કહી મેં 500 રૂપિયા લખાયા 500 લખાયા 500 લખાવ્યા. હા તારા 500 જબરા કોઈ દી ખૂટશે જ નહીં આખી જિંદગીમાં. મારે શાંતિ રાખ ખૂટી જાય બધું, ઘણું બધું ખૂટી જાય સાહેબ. આ દુનિયામાં છે ને ઘણું બધું ખૂટી જાય. હમણાં કોઈ બિલાડા પાડે
કોઈ કૂતરા પાડે. એક ભાઈએ કાચબો પહેર્યો, એક ભાઈ કે કાકા એ પાછો કાકાની ઉંમર 60 વર્ષની અને કાચબો પાડીને બેઠા. એક ભાઈ કે હે કાકા કાચબો કેમ પહેર્યો? કાકા કે મેં એવું સાંભળ્યું છે કે કાચબો 150 વર્ષ જીવે. ઈ કે તો કે તમે જીવશો 150 વર્ષ? એ કે જીવવું જ પડશે ને કાચબા હાથ થઈને. કે લોકો કોકના માટે જીવે છે બોલો. મારો મિત્ર છે ધીરુ, મારું મોહારમાં, એને મારી માથે વિશ્વાસ. હું જે કહું ને એ માને. એક દી એની ભાષા એવી છે. એક દી આવ્યું મને કે ગતિ બાપુ. મેં તો શું કંટાળી ગયો જિંદગીથી. મેં શું થયું? મારો બાપ નહીં? હા. એને હું દવાખાને લઈ ગયો. બોલો ભાઈ. 3000 ખર્ચો કર્યો અને 3000 ખર્ચો કરીને ઘેલે લાવ્યો તો પંખા નીચે હું લાવ્યો તો હું તો એમ કે છે કે પંખો માલી માથે પડશે. તો મેં મારા બાપને કીધું કે અમે અહીંયા જવાન જોત જેવા નીચે હુતા છીએ અને 80 વર્ષે તને પંખો શું કરી લેવાનો છે? મેં તો બાપને એવું ન કહેવાય, એને તું લીમડા નીચે હુરાય. તો એમ કે છે કે લીમડો માલી માથે પડશે. તો મેં એને બહાર હુરાય ફળિયામાં. તો હું તો એમ કે છે કે આ વાદળ માલી માથે પડશે. તો પછી મારો મગજ જો ગતિ બાપુ. મેં મારા બાપને કીધું તો હું તો હોઈ જા, તાલી માથે કઈ પલેત નહીં. એટલે કઈ વાત મને કે એક ધંધો કરવો તે કવિલા તમારે ભાગ લાખવો છે. તું એકદમ સિમ્પલ અને નકલી આવકની આવક, કોઈ નુકસાન નહીં, કોઈ ભાવ ઓછા કલાવે નહીં. મેં તું શું? ઠાઠડીનો ધંધો કરવો છે. મેં તું કાં? ઠાઠડીમાં શું છે? કોઈ પૈસા ઓછા ન કલાવે અને આપણે પાછું ડિસ્કાઉન્ટ આપવાનું. મોટી ઠાઠડી લો, નાની ઠાઠડી ફ્રી. બોલો, ઠાઠડી ફ્રી આપે. આવો ચંદ્રભાઈ, આવો ચાન સમજ આવ્યો. વાહ, અહીંયા આગળ બેહો મારા બાપ. એક ભાઈ મને કહેતા કે કભા ગઢવી કોને કહેવાય? મેદુ માથે 10 લાખનું દેણું હોય દાંત કાઢીને ગઢવી કહેવાય. તમે સહન કરી કોઈ દાંત ન કાઢીએ કોઈ અમે કાઢતા હોય, દેવાના જ નથી, વાત પૂરી. દાંત નું કાઢી શું કાઢી? અમે કાઢતા હોય. શું આનો નિયમ છે. પણ આવો રૂડો પ્રસંગ. માં ખોડિયાર ભગવતી બેઠી નવગણ જયારે જહાલને બચાવવા નીકળ્યો સાહેબ અને ખોડિયારની રજા લીધી અને ખોડિયારે તેથી હાકલ કરી વરોડીને કે હે ભગવતી, હે મહામાયા, હે જગદંબા, મારો દીકરો નવગણ આવે છે અને મારી દીકરી જહાલ કેદમાં છે સુમરાની સિંધમાં, અને નવગણને થોડીક મદદ કરજે. જેવી જહાલ કેદમાં છે આ શબ્દ જ્યાં વરોડી સાંભળ્યા અને એક રૂવાડીનું બેઠું થઈ ગયું અને નેહમાં એ વનમાં તેથી વરોડી એમ કહેવાય છે કે રાહડા લેવા મંડાણી હતી. પણ વરોડી લાગતી હતી કેવી? કે હારે તેદી વરુડી રમે રૂડા વનમાં, હારે તેદી વરુડી રમે રૂડા વનમાં, હાર બેન જાહલની વાત એના મનમાં, વરુડી રમે વનમાં, હારે રમે એ રમે 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 વરુડી રમે રૂડા વનમાં, હારે રમે રમે વરુડી રૂડા વનમાં, હાર બેન જાહલની વાત એના મનમાં, વરુડી રમે વનમાં. અરે ઈ તો દરિયાને નોતી તેદી નમતી, અરે ઈ તો દરિયાને નોતી તેદી નમતી, અરે એને પાણીમાં ફોજું કરી રમતી, વરુડી રમે વનમાં, એ રમે 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 આ રમે, વરુડી રમે રૂડા વનમાં, અરે એવી વરુડી રમે રૂડા વનમાં.
બોલ્યા મને યાદ આવે માને હવો રીતે યાદ કરતા હોય ત્યારે એ હીર ગાજરો રે અમારો બોલ ગાજરો હીર ગાજરો રે અમારો બોલ ગાજરો ઉતીલે માલણી અમારો હાર ગાજરો એ ઉતીલે માલણી અમારો હાર ગાજરો માલણી અમારો હાર ગાજરો એ લીલા પીરા ફૂલ રે મેડો હે ગાજરો લીલા પીરા ફૂલ રે મેડો હે ગાજરો ઉતીલે માલણી અમારો હાર ગાજરો ઉતીલે માલણી અમારો હાર ગાજરો એ લીલા પીરા ફૂલ રે મેડો હે ગાજરો લીલા પીરા ફૂલ રે મેડો હે ગાજરો ઉતીલે માલણી અમારો હાર ગાજરો અને મારી પોતાની એક રચના મોગલમાંની મોગલના 4 ધામ છે ઓખા ગિંડવા ભગુડા અને ગોરવિયાળી પણ મોગલ છે કેવી કે મારી ઓખામાં તું મારી ગિંડવામાં તું ભગુડામાં તું ગોરવિયાળીમાં તું મારી ઓખામાં તું મારી ગિંડવામાં તું ભગુડામાં તું ગોરવિયાળીમાં તું રૂપમાં તું મોગલ મલતો હે તો મારી માયાળી માં મોગલ માં ભેડિયા વારી હે મારી બ્રહ્મા વિષ્ણુ મહેશમાં જપેલા રાજા બ્રહ્મા વિષ્ણુ મહેશમાં જપેલા રાજા મોગલ સિંગો ધણી મોગલ માં મેરે બાપ જેતો આપે રાજ ગોવિંદો મારે રાજ એવી મોગલ તમાર હર રૂપ માં તો હર રંગ માં તો ગણ ગણ માં બસે મોગલ મસ્તો હે તો મારી માયાળી માં મોગલ માં ભેડિયા ભારી હે મારી એક તારો રે આધાર ચાંદના કરી દે હમનો બેડો પાલ ચોટીલા મારી દેવી દયાળી એક તારો યાદાર માતાજી મારે એક તારો યાદાર ભલે તિલક માટે ભેડિયો રે ભલે તિલક માટે ભેડિયો રે આય રૂડું આંજણ ને સોય રે સોહાય 9 લાખ મંજારી મજા તું ભેડિયા વાળી એવી મોગલ મજરારી
રૂપમાં માતો હવે રંગમાં માતો ગણ ગણમાં વસે મોગલ મળતો હે તો મારી મંત્રાળીમાં મોગલમાં ભેડિયા વારી એ મારી એક તારો રહ્યા ગામ ગામના ચલી દે હરનો બેડો પાર ચોટીલા વાળી એવી દજાળી એક તારો યાદા માતાજી માટે એક તારો યાદા એક તારો નયા ચોટીલા વાળી કરી દે હરનો બેડો પાર ચોટીલા વાળી એવી દજાડી એક તારો યાદા માતાજી મને એક તારો યાદા ચામુંડા મારે એક તારો યાદા માતા આવી ભગવતી આવી જગતમાના જ્યારે બેસણા ખોડિયાર જયંતી માનો જન્મદિવસ સાહેબ આપણો જન્મદિવસ હોય તો આપણને એટલો આનંદ હોય છે તો આ તો અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી ભગવતી ખોડિયાર ગુણ કથું તું ગાંગડિયાની મેર કરી દે મામડિયાની તટ હિરણને વાસતી હારો ધરો ગાજી જ્યાં એક જ ધારો અને તરવર કરુમાં વાસતી હારો મહેકેવાયો નો મહેકારો ઝરણામાં ઝણકાર કરે તું નિરમા ક્યારા નાદ કરે તું વગડામાં મડાય ઘટાતો લાલ ગુલાબી વેલ લતાતુર જેના વખાણ જેટલા કરો હરેક કણકણમાં હોય ખોડિયાર જ્યાં પણ જો કવિ કે છે ખોડિયાર હરેક કણમાં છે પશુ પક્ષી પાન ઝાડ ડુંગર દેવળ જ્યાં જોવો ત્યાં ખોડિયાર છે એવી ખોડિયારનો આજ આ પ્રસંગ અને ચારણોમાં જેને અવતાર લીધો અમારી માટે આનંદની વાત છે કે અમારી જ્ઞાતિમાં આવી ભગવતીઓ થઈ જઈ અને આખી દુનિયા જેને પૂજે છે તો અમે કેટલા ભાગશાળી હશું કે માં જગદંબાએ અમારી જ્ઞાતિમાં અવતાર લીધો અને અમે કહી શકીએ છીએ કે આ માં અમારી છે સાહેબ અમારા ખોડે અવતાર લીધો એથી વિશે તમને કોઈ આનંદ છે નહીં પણ એવી ભગવતી ચારના ખોડે અવતાર લઈ આખા જગતમાં જ્યારે પૂજાય ત્યારે એમ થાય અને હવે કીર્તન ગઢવીને કહું પાછા એકવાર આવો અને એવી જમાવટ કરો જે ઓલું ન કીધું તમને ઝલક આપી તમે છાપુથી બધા બેસી ગયા એ ઝલકો હવે કીર્તન પૂરી કરશે હું અને મને કે ઝલક ભાઈ હવે આગળ શું કરું મને આવડતું જ નથી મારે ઝલક શું આપી તમને આગળના જોક્સ તો મારે કહેવાય નહીં કે આ હું જોક્સ કહેવાના છું પણ હું જે બિલાડાના વાંદરાના ગાંડાના આવા બધા જોક્સ મેં થપ્પા રાખ્યા છે આ મારી ગાંડા આવી બીજો પણ એક વાર જોરદાર તાળીના ગળાથી બધાઓ કીર્તિદાન ગઢવી એ કોઈ ના હક ના કમડે આ દુનિયામાં તમને કોઈ હેરાન પરેશાન કરે વગર વાંકે વાંક હોય કરે તો નહીં પણ વગર વાંકે મલકમાં કોઈ ના હક ના કનડે એને કેજો માં ખોડિયાર ને એક વાર યાદ કરે અને એને યાદ કરો તો ઈ હોંકારો પડકારો દે સાહેબ એક વાર યાદ કરે કારણ નથી પહેરી થઈ માં નથી નિંદારમાં ઘેરાણી એ તારા અંતરનો પુકાર નથી મારો હાથ કે નથી પહેરી થઈ ગોડલમાં નથી નિંદારમાં ઘેરાણી
આમ અવાજ નો સાંભળે. તું મામા કરતો મઠમાં આવે મોઢામાંથી દુર્ગંધ આવે. તું મામા કરતો
આ જીવતર સગડે મારગડે મને હોશ વિના હરખાવે મને અંધારા બોલાવે મને અજવાળા બોલાવે મને અંધારા બોલાવે મને અજવાળા મને અજવાળા આ તો કોટે મોરટો હું કિયા અનવળી વાદળ ચમકીવી મારા રુદાને રાણો સાંભળ્યો એ ઓલી આવી યસાડી બી પણ મારા રુદાને રાણો આજ સાંભળ્યો એ જોઈ લો આવી યસાડી બી મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરે મોરબાની થન ગાટ કરે મોરબાની થન ગાટ કરે મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરે મોરબાની થન ગાટ કરે મોરબાની થન ગાટ હલ ઘોર કરે જો મોર મારવા મન મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન આજ મોરબાની થન ગાટ કરે હે મારું મોરબાની થન કરે મન મોરબાની થન
करता सौदा साऊ करता सौदा साऊ ए भोजनिया नहीं करूं रे मर गे सीता तू में बाबा बाबा अच्छा અશોકભાઈ નું કામકાજ એવું છે ભાઈ. એમાં તમારી ભૂલી થઈ. ઓલા ભાઈ બોલતા હતા એમાં અશોક સાઉન્ડ ને જે કે પટેલ આ ભાઈ અને ઓલા ભાઈ બોલતા હતા જે કે સાઉન્ડ ને અશોકભાઈ. કાંઈ વાંધો નહીં, ભૂલચૂક લેવી દેવી ભાઈ. અશોકભાઈ ગાન ઘારા ઘારા મેઘ કટા ગગને ગગને ગર જાટ બરે ગુમરી ગુમરી ગર જાટ ભરે ગુમરી ગુમરી ગર જાટ ભરે મધુરા મધુરા મલકાઈને મેડા મેસ મેસ વાત કરે હવે જોલી મેરી ભર દે ઓ બગદાણા વાલે જો બેડા પાર કર દે ઓ બગદાણા વાલે બેડા પાર કર દે બેડા પાર કર દે बेड़ा पार कर दे ओ बाबा बंडी वाले वाले बेड़ा पार कर दे चोली मेरे भर दे चोली मेरे भर दे ओ बगदाना वाले बेड़ा पार कर दे ओ भैला शिवाले हाल माई हाल अरे फरमाई गुनेगार
गुना माफ कर दे कर दे ओ मेरी जिंदगी तेरा प्यार मेरी जिंदगी तेरा प्यार तू करीब मेरे दिल दे है नसीब मेरे दिल दे सोनिए तेरा प्यार मेरे शंकरा बोलेना गुना माफ कर दे ओ कैलाश वाले गुना माफ कर दे झोली मेरी भर दे गुना माफ कर दे ओ बाबा बंटी वाले काम कर दे ओ कर दे सबका काम कर दे सबका काम कर दे एकमात्र एवो देव जे साहेब बधारा काम करी दे हमारे माया भाई तो एम के राक्षस ना पेट ना आया तो એને વરદાન દીધા સાહેબ એવો ભોળો દેવ છે એટલા માટે નગર में जोगी आया यशोदा के घर आया सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ भोलेनाथ जोगी जोगी
ભોલેનાથ